કેશોદ માતાના મંદિરે આવી ગયા છીએ. અહીંથી ચડીને જવાનું છે અને ત્યાંથી પછી આપણે દ્વારકા અહીંથી જો ટાઈમ રહે તો દ્વારકા પર જવાનું છે. અને જો આ દરિયો જોવા લાયક છે અને અહીં મસ્ત દરિયાનું વ્યૂ જોવા મળશે ફોટોગ્રાફી માટે. અને આ તો અત્યારે દરિયો ઓછો છે, નહીં તો અહીંયા સુધી પાણી હોય છે. આપણે અહીંયા ટેમ્પલ પાસે જવાનું છે. ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે, સ્થાન છે, ત્યાં જઈએ છીએ. ત્યાં પણ અહીંયા રસ્તો તો સારો નથી, પણ ત્યાં જવું છે આપણે, પાકું કરેલું છે. ત્યાં આપણે શ્રીફળ વધારવા જવાના છીએ. અને શ્રીફળ વધારવાની આપણે એક હતું કે અહીંયાથી આપણે શ્રીફળ લઈ ગયા હતા, તો એ શ્રીફળનું આપણે ઘરે એને વાવ્યું અને તો એની નારિયેળી બની ગઈ. તો 12 વર્ષે એમાં શ્રીફળ આવ્યા. તો એવું હતું કે એમાં જે પણ પહેલું શ્રીફળ આવે તો એ હરસિદ્ધિ માતાજીએ વધારવાનું. તો ત્યારે હરસિદ્ધિ માતાજીએ જઈએ છીએ અને શ્રીફળ પણ અમે વધારશું. તમે પકડી રાખો, પકડી જ રાખવાનું છે તમારે. મને કેજો બસ પકડી જ રાખો. થોડુંક આવે પડી જાય ને હવે. માતાજીના દર્શન થયા પછી અમે નીચે ઉતર્યા. તો નીચે ઉતરતી વખતે જોયું કે નાસ્તા હાઉસ છે, તો ત્યાં રેસ્ટોરન્ટમાં અમે નાસ્તો કરી ત્યારબાદ દ્વારકા તરફ જવા માટે નીકળીએ છીએ. અને દ્વારકા જવા માટે અમને સમય બી સારો મળી જાય છે. કદાચ બપોર જેવું થઈ ગયું હતું. બપોરે જવા માટે નીકળીએ છીએ. શિવકૃપા રેસ્ટોરન્ટથી નાસ્તો કરી
ગાંઠિયા ને જલેબી ને ચાય ને એવું બધું નાસ્તો કરી ત્યારબાદ દ્વારકા તો જઈએ છીએ. દ્વારકા એટલે એક એવી નગરી જ્યાં ભગવાને જન્મ ભલે મથુરા લીધો, બાળપણ ગોકુળમાં વિતાવ્યું, પણ જીવન પસાર કરવા એમણે છેલ્લે તો ગોમતીના કાંઠે આવવું પડ્યું. દ્વારકા એટલે એક એવી નગરી જેને વિશ્વમાં દોસ્તીની પ્રથમ વ્યાખ્યા આપી. દ્વારકા એટલે એક એવી નગરી જેની ધજાના દર્શન થઈ જાય તો આમ રૂવાટા ઉભા થઈ જાય. દ્વારકા એટલે એક એવી નગરી જ્યાં ભોળિયો ઠાકર બિરાજમાન છે, જેની ગલીઓમાં ગાય ને વાછરડા આજે હાયલા આવતા હોય તો જાણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં હાજરા હજુર છે. આખું વિશ્વ મૂકીને ભગવાને કેમ ઓખાના દરિયાના ફળિયામાં વસવાટ કર્યો એ જાણવું હોય તો એકવાર દ્વારકા આવવું પડે. મિત્રો આપણે પૂકી ગયા છે દ્વારકા નગરી, જે કહેવાય કૃષ્ણ ભગવાનની સોનાની નગરી. અને એ નગરી આપણે જોવા અહીંયા જોઈ શકીએ છીએ, જ્યાં નિહાળી રહ્યા છીએ આપણે દ્વારકા નગરી. અને દ્વારકામાં આપણે જોઈએ અને દર્શન થાય કે નહીં કે આપણે લાસ્ટ સુધી જોજો બ્લોગમાં. અને 1 વાગી ગયો, 1 વાગે દ્વાર બંધ થઈ જાય લગીને આપણે જોઈએ લાસ્ટ સુધી જુઓ. આપણે દર્શન તો કરીને જ જવા દે લાસ્ટ. તો દ્વારકા નગરી એટલે સોનાની નગરી કહેવાય, જે આપણો કૃષ્ણ કનૈયો મથુરાથી અહીંયા આવ્યા અને દ્વારકા નગરી વસાવી અને અહીંયાથી ડાકોર ગયેલા છે, ત્યાં એમનું સ્થાપન થયેલું છે અને ત્યાં અત્યારે એનો વાસ છે. અને દ્વારકા નગરી તો આપણે એમ માનો કે તમે અહીંયા એક સ્વર્ગ મળી જાય છે અને સ્વર્ગ જેવું જ છે ટૂંકમાં. આવો એકવાર નિહાળો. તો ચાલો હવે આપણે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને ત્યાં કેમેરો તો અલાઉ નથી, તો એના માટે દર્શન કરવા માટે તો હું જતો જ આવ્યો હતો
અને ખાસ વાત તો એ છે કે હું ઘણા ટાઈમથી આમ વિચારતો હતો કે બહુ ઝાઝા ટાઈમથી જવું હતું મારે દ્વારકાધીશના દર્શન કરવા માટે, પણ જવાતું જ નહોતું. પણ અચાનક એવું થયું ને કે અચાનક જવાનું થયું. તો દ્વારકાધીશના જ્યારે એમ હોય ને કે તમે એનો બોલાવો આવે ત્યારે જ પહોંચી શકો, તો જો મેં જાઉં છું હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો હું પહેલાં જ પહોંચી ગયો અને પહોંચીને આગળ જ બેસી ગયો, કેમ કે મને બહુ એવું હતું કે મારે પહેલાં જ દર્શન કરવા છે. તો દ્વારકાધીશે હું આગળ જ દરવાજા પાસે એકદમ આગળ જ બેઠેલો છું. તો મિત્રો, દ્વારકાધીશના દ્વાર ખુલવા માટે સમય હતો 5 વાગે. તો ત્યાં સુધી અમે શાયદ 2 કલાક સુધી વેઇટ કરેલો અને 3 વાગે શાયદ હું બેસી ગયો હતો ત્યાં. અને 2 કલાક વેઇટ કર્યા બાદ દ્વારકાધીશના મને ફાઇનલ દર્શન થઈ ગયા. અને બહુ ખાસ વાત એ છે કે હું સૌથી આગળ બેસું છું. દર્શન થઈ ગયા આપણે દ્વારકાધીશના. અને હવે આપણે નીકળીએ આગળ, હવે ઘર તરફ નીકળીએ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।